નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત ની સ્વ અધ્યયન પોથીમાં ચેપ્ટર નંબર 9 માહિતીનું નિયમન એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપના બીજા મિત્રો સુધી શેર કરો. પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલો પ્રશ્ન કે માહિતીને કોષ્ટક સ્વરૂપમાં રજૂ કરતા નીચે પૈકી કયું 5 માહિતીને રજૂ કરે છે? તો તમારો આન્સર આવશે ડી. બીજું, માહિતીને કોષ્ટક સ્વરૂપમાં રજૂ કરતા નીચે પૈકી કયું 7 માહિતીને રજૂ કરે છે? તો ઓપ્શન આવશે સી. ત્યારબાદ ધોરણ 10 ગણિતની 10 ગુણની ટેસ્ટમાં 28 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે મુજબ છે. તો ત્રીજો પ્રશ્ન, 5 અથવા 5 થી વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા. તો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 અને 17. તો અહીંયા 17 વિદ્યાર્થી આન્સર આવશે. ત્યારબાદ ચોથો પ્રશ્ન કે 4 થી ઓછા ગુણ મેળવેલા હોય. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને અહીંયા આવશે 10 અને 11 અને અહીંયા આ 12. તો આવી રીતે કુલ જે છે એ અહીંયા જ મિનિટ, આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 4 થી ઓછા એટલે 4 આવશે નહીં, તો આન્સર આવશે 10. ત્યારબાદ એક વર્ગના 42 વિદ્યાર્થીઓની ફળ પસંદગી નીચે મુજબ છે. એ, ઓ, બી, એમ, એ, જી, બી, જી, એ, જી આ રીતે આપેલું. તો એ એટલે એપલ, બી એટલે બનાના, જી એટલે ગ્રેપ્સ, એમ એટલે મેંગો, ઓ એટલે ઓરેન્જ. તો અહીંયા આપણને પ્રશ્ન છે કે કયા બે ફળ વિદ્યાર્થીઓએ સમાન સંખ્યામાં પસંદ કરેલા છે? તો બનાના અને ગ્રેપ્સ. માહિતી પ્રમાણે કયું ફળ સૌથી વધુ પસંદ થયેલું છે? તો એમ એટલે કે મેંગો. ત્યારબાદ 7મો પ્રશ્ન, નીચેના ચિત્ર આલેખ પરથી ધોરણ 6 ના વિદ્યાર્થીની સંખ્યા કેટલી થાય? બરાબર. તો અહીંયા જે સ્ટાર આપેલો છે એના બરાબર 10 વિદ્યાર્થી છે. તો સ્ટાર 1, 2, 3, 4. તો 4 ગુણ્યા 10 એટલે 40 વિદ્યાર્થીઓ આન્સર આવશે. ત્યારબાદ પ્રશ્ન 2 માં ખાલી જગ્યા પૂરવાની છે. 8મો પ્રશ્ન, ખાલી જગ્યા એટલે એકત્રિત કરેલ અથવા આપેલ આંકડાઓનો સમૂહ, એટલે કે માહિતી એટલે. 9મો પ્રશ્ન, માહિતીને કોષ્ટક સ્વરૂપે ગોઠવવા ખાલી જગ્યા ચિહ્નનો ઉપયોગ થાય છે? તો કે આવૃત્તિ ચિહ્ન. 10મું, ખાલી જગ્યા એ માહિતીને વસ્તુઓના ચિત્રો દ્વારા રજૂઆત છે? તો ચિત્ર આલેખ. 11મું, 8 વખત મળેલ અવલોકનોની માહિતીને કોષ્ટકમાં આવૃત્તિ ચિહ્ન દ્વારા ખાલી જગ્યા રીતે રજૂ થાય છે? તો 8 અવલોકન છે તો 4 વખત આપણે ઊભો લીટો કરીએ એટલે 4 અને આ 5, 6, 7 ને 8 આ રીતે આપણે રજૂ થાય. 12મો, ચિત્ર આલેખમાં જો ચિહ્ન આ છાબડી 20 ફૂલ દર્શાવે તો અહીંયા 3 છાબડી આપેલી છે તો 20 તેરીને 60 ફૂલ દર્શાવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, સૂચના મુજબ. 13મો પ્રશ્ન, એક સર્વેમાં 50 દંપતીઓના બાળકની સંખ્યા નીચે મુજબ છે. તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ માહિતીનું આવૃત્તિ કોષ્ટક રચો. તો અહીંયા જે છે એ આપણો આન્સર જે છે એ કંઈક આ મુજબ જે છે એ અહીંયા આપણે આવૃત્તિ ચિહ્ન જે છે એ રજૂ કરી શકીએ. આ 13મા પ્રશ્નનું આ મુજબ જે છે આપણે આવૃત્તિ કે બાળકોની સંખ્યા 0, 1, 2, 3 અને 4. તો 0 કેટલી વખત? 3. તો 3 અહીંયા આવૃત્તિ ચિહ્ન કરવાના. 1 કેટલા? તો કે 27. તો 1, 2, 3, 4, 5. 5 વખત 5, 5 એટલે 25 ને 2. 2 ના 14, 3 ના 15 અને 4 ના 1.
અને જે પ્રશ્ન છે કે 2 કે તેથી વધુ બાળકો ધરાવતા દંપતી કેટલા, તો અહીંયા આપણે સરવાળો કરવો પડે. 14 ને 5 19 ને 1 20. આ મુજબ જે છે એ આપણે આન્સર આપી શકીએ. ત્યારબાદ 14મો પ્રશ્ન કે ધોરણ 6 ના 40 વિદ્યાર્થીઓની પસંદગીની રમત નીચે મુજબ છે, તો આવૃત્તિ કોષ્ટક. તો સૌ પ્રથમ અહીંયા જે છે એ આપણે પસંદગી જે છે એ કરીએ. ત્યારબાદ જે છે આવૃત્તિ ચિહ્ન અને અહીંયા સંખ્યા. ત્યારબાદ અહીંયા આપણે રમત લખશું: કબડ્ડી, ક્રિકેટ, ખોખો, હોકી, ટેનિસ અને ત્યારબાદ સંખ્યા ગણવાની. કબડ્ડી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. તો કબડ્ડીમાં આપણે આવી રીતે 13 આવૃત્તિ ચિહ્ન દર્શાવશું. ત્યારબાદ ક્રિકેટ 1 2 3 4 5 6 7 8 અને 9. તો ક્રિકેટમાં આ રીતે 9 દર્શાવવાના. ખોખો લઈએ 1 2 3 4 5 અને 6. 1 2 3 4 5 અને આ 6. ત્યારબાદ હોકી 1 2 3 4 5 6 અને 7. 1 2 3 4 5 6 અને 7. ત્યારબાદ અને એક હોકી અહીંયા 8. ત્યારબાદ ટેનિસ 1 2 3 4. એવી રીતે આપણે અને એ મુજબ તમારે આવૃત્તિ વિતરણ કોષ્ટક દર્શાવવું હોય તો તમે જે છે એ આ મુજબ 14મા પ્રશ્નનું દર્શાવી શકાય. બરાબર. ત્યારબાદ જે છે 15મો પ્રશ્ન આપણે જોઈએ. તો 15મા પ્રશ્નમાં ધોરણ 6 ના વિદ્યાર્થીઓને શાળામાં નીચેની સામગ્રીઓમાંથી બનતી વિવિધ વસ્તુઓની સંખ્યા ગણવાનું કામ સોંપવામાં આવ્યું. તો તેમના દ્વારા એકત્રિત કરેલ માહિતી નીચે મુજબ છે. આખું ચોરસ આ નિશાની પૂરી થાય તો 20 વસ્તુઓ ગણવી. તો લાકડું જે છે તો આ 20 અને અડધું છે એટલે 10 એટલે 30. ત્યારબાદ અહીંયા 20 20 40. કાચ છે એ 20, ધાતુ 20 20 અને 10 એટલે કે 50. રબર 20 અને અહીંયા 5 એટલે 25. પ્લાસ્ટિક 20 પછી 5 5 અને 5 એટલે આ 15. તો 20 ને 15 35. તો આપણે જે ઉપર અવલોકન કર્યું તો કઈ સામગ્રીમાંથી સૌથી વધુ વસ્તુ બનાવી શકાય, તો કે ધાતુ. કઈ સામગ્રીમાંથી સૌથી ઓછી વસ્તુ બનાવી છે, કે રબર. ધાતુમાંથી બનેલ વસ્તુઓ કરતા અડધી વસ્તુ કઈ સામગ્રીમાંથી બનેલી છે, તો કે ધાતુમાંથી જે છે 50 છે ને એના અડધી રબરમાં છે 25 એટલે રબર. અને વિદ્યાર્થી દ્વારા ગણવામાં આવેલ કુલ વસ્તુઓ કેટલી, તો કે આનો આપણે સરવાળો કરવાનો. તો કે 5 ને 5 10 વધી 1, 3 ને 1 4, 4 ને 4 8, 8 ને 5 13, 13 ને 2 15, 15 ને 3 18 એટલે કુલ 180 વસ્તુ જે છે એ બનેલી ગણવામાં આવેલી છે. ત્યારબાદ 16મો પ્રશ્ન છત્તીસગઢ રાજ્યના કેટલાક જિલ્લાઓનો વિસ્તાર ચોરસ કિલોમીટરમાં ચિત્ર આલેખ દ્વારા દર્શાવેલો છે. એક વર્તુળ બરાબર જે છે અહીંયા 1000 ચોરસ કિલોમીટર છે. તો અહીંયા અડધું બરાબર 500 થાય. તો રાયગઢ 1 2 3 4 5 6 અને 500 6 500. રાજનંદગાંવમાં 7 છે એટલે 7000. કોરિયામાં 6, મહાસમુદ્રમાં 5000, કબીરધામમાં 4000 અને જશપુરમાં અહીંયા 6 આખા ને 1 અડધો એટલે 6500. તો કોરિયા જિલ્લાનો વિસ્તાર કેટલો, તો કે 6000 ચોરસ કિલોમીટર. કયા બે જિલ્લાના વિસ્તાર સમાન છે, તો કે રાયગઢ અને જશપુર. 500 ચોરસ કિલોમીટર થી વધુ વિસ્તાર વાળા જિલ્લાઓની સંખ્યા કેટલી, બરાબર. 5000 થી વધુ હોય તો 1 2 3 અને અહીંયા 4. ત્યારબાદ સર્વગ્રાહી મૂલ્યાંકન. એમાં યોગ્ય વિકલ્પ આપણે પસંદ કે માહિતીને કોષ્ટક સ્વરૂપમાં રજૂ કરતા નીચેના પૈકી કયું જે છે એ 12 માહિતી દર્શાવે.
તો ઓપ્શન ડી છે એ 12 જે છે એ માહિતી દર્શાવે છે. ત્યારબાદ એક નીચે ચિત્ર આલેખ છે. ગણિત વિજ્ઞાનના પ્રદર્શનના 3 દિવસ દરમિયાન આવેલ મુલાકાતીની સંખ્યા દર્શાવો. તેના આધારે 2 અને 3 પ્રશ્નના જે છે આપણે ઉત્તર આપવાના છે. તો 3 દિવસમાં કુલ કેટલા મુલાકાતીએ મુલાકાત લીધી? તો એના માટે અહીંયા આપણે ગણતરી કરવી પડે કે સોમવારે આખું ચિહ્ન બરાબર 100 છે તો 1 2 3 4 5 અને અડધું તો અહીંયા 550. ત્યારબાદ 3 3 6 1 7 અહીંયા 700. ત્યારબાદ 1 2 3 4 5 6 7 8 9 10 તો આમાં 1000. તો આનો આપણે સરવાળો કરશું તો 2250 અહીંયા થશે. ત્રીજો પ્રશ્ન, પ્રથમ 2 દિવસમાં મુલાકાતે આવેલ કુલ વ્યક્તિઓની સરખામણીમાં ત્રીજા દિવસે કેટલા મુલાકાતીઓ આવ્યા? તો કે 250 ઓછા આવ્યા. કઈ રીતે? તો કે આ બંનેના જે છે એ 1250 થાય. ત્રીજા દિવસે 1000 બાદબાકી કરો એટલે 250. ત્યારબાદ સૂચના મુજબ જવાબ આપવાના છે. એમાં ચોથો પ્રશ્ન, 30 વિદ્યાર્થીના વર્ગખંડમાં પરીક્ષામાં વિદ્યાર્થીએ મેળવેલ ગ્રેડ નીચે મુજબ છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી ગ્રેડને કોષ્ટકમાં દર્શાવવાના. તો આપણે ટોટલ 4 ગ્રેડ છે, A B C D અને E, ટોટલ અહીંયા 5. તો A ગ્રેડ 1 2 અને અહીંયા 3, તો 3 આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ 3. B ગ્રેડ 1 2 3 4 5 6 અને 7. ત્યારબાદ C ગ્રેડ 1 2 3 4 5 6 7 8 9 અને 10. ત્યારબાદ D ગણીએ 1 2 3 4 5 અને 6 અને ત્યારબાદ E નો વારો 1 2 3 અને 4. તો એ પ્રમાણે આવૃત્તિ ચિહ્ન દર્શાવી બાજુમાં આવૃત્તિ લખવાની. ત્યારબાદ પાંચમો પ્રશ્ન જે છે કે શાળાના ધોરણ 6 થી 8માં પ્રિય વિષય અંગે એક સર્વે કરવામાં આવ્યો. આ માહિતી નીચેના ચિત્ર આલેખમાં દર્શાવેલી છે. એક આખું પુસ્તક બરાબર 50 વિદ્યાર્થી છે. તો હિન્દીમાં 200 થશે, અંગ્રેજીમાં 150, ગણિતમાં 3 આખા 1 અડધું એટલે 175, વિજ્ઞાનમાં 100 અને સમાજમાં 75. હવે અહીંયા આપણને પ્રશ્ન પૂછાય કે કયો વિષય વિદ્યાર્થીને સૌથી વધુ પ્રિય છે? તો સૌથી વધુ શેમાં છે? હિન્દીમાં. તો સૌથી વધુ પ્રિય આવશે હિન્દી. ત્યારબાદ કેટલા વિદ્યાર્થીને ગણિત ગમે? તો ગણિતની સંખ્યા જુઓ તો તમને 175 દેખાય છે. તો ગણિત અને વિજ્ઞાન સિવાયના વિષય પ્રિય હોય તેવા વિદ્યાર્થી કેટલા? તો વિજ્ઞાન અને ગણિતને આપણે બાદ કરીએ. 200 150 એટલે 350, એમાં 75 ઉમેરીએ એટલે 425 તમારો આન્સર આવે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચેપ્ટર 9 માહિતીનું નિયમન એનું સંપૂર્ણ સોલ્યુશન જે છે અહીંયા પૂર્ણ થાય. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોની લિંક આપના બીજા મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.